આગળ ભાઈ પાસેથી રિશ્વત લે ગાંડી પોલીસ એની છે ને બહુ ગાંડો પૈસો લે ભાઈ. अरे चलो रखो हम नहीं कहे जगह पड़ा रे कहेंगे तो अभी दो आना तो पहले में दो अब जब 10 दिन होगा क्या हो 200 नहीं यार 200 हाथम दे नींद आ रही है आपको नहीं? ગુડ મોર્નિંગ યુર ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? અને હા સવારમાં કેટલા વાગ્યા ખબર છે? અત્યારે 6 વાગ્યા. ના ટેન્ટ જો ક્યાં નાખ્યું હતું મેં? બેડની ઉપર નાખ્યું હતું. અને પેલા ભાઈ છે ને આવી ગયા છે 12 છે ડ્રોપ વે. કાંઈક ફટફટ છે ને અમારું ટેન્ટ હું કેલી લઉં, મને ઉઠાડવા આવ્યા હતા ભાઈ. એના ઓલા શું કહેવાય સિક્યોરિટી બધું કરતા હોય ને તો તમારો વેઇટ કરે છે ભાઈ. તો હા તો હું છે ને કાંઈ કહ્યું ફટફટ આ બધું કેલી લઉં ને હું જાઉં કાંઈ રેડી થઈ જાઉં. ભાઈ ફટાફટ સામાન સમેટી લીધો અને પ્યારે સુરજ દાદા ઉગી ગયા ને આ આવી જાય જો. આ જો બેઠા અંદર. कैसे हो? बढ़िया है चलो ये देखो आ गए हमारे भाई फिर से 2 दिन के बाद. बढ़िया. भाई का घर यहीं पे था. अरे भाई पहला હું છે ને ऊपर चढ़ी जाओ, एक बैग आए रखी दो. क्या बात. चलो नीचे रख लो हाँ હવે જઈએ આ સામની સાઈડ. અરે ભગવાન દરવાજો બંધ કરી દો યાર. 2 દિવસ પછી પાછો આવી ગયો આપણા ટ્રકમાં યાર. સવારમાં છે ને સૂરજ દાદાની જોવાની કંઈક અલગ જ મજા આવે. કેમ છે સૂરજ દાદા? હે જો તો મસ્ત મજાના યાર. રાતા આય હાય 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 હાય. હાલમાં છે ને આપણે બિહાર બોર્ડર ઉપર આવી ગયા છે અને અહીંયા છે સિક્યોરિટી, ગજબ સિક્યોરિટી છે, હદ બારી. હવે તો કરે હાથ નાખીને વેસ્ટમાં પડી જાય છે. ફાઇલ ને બધું માગે છે ભાઈ પાસેથી. જો ખાલી તમે બોર્ડર વેવો ને અહીંયા બિહારમાં ભાઈ એટલી રિશ્વતખોરી છે ને હદ બારી છે. જો ખાલી हाँ हम सबको बताओ चलो આ લોકો એટલા હકીકતથી પૈસા માટે રડે ને હદ બાર આવે. એટલે હદ બહુ એટલે બહુ. આ નવી ગાડી છે પણ મહિના દિવસથી સ્વીટી 5 મહિના કંઈક ઓલું હશે 6 મહિના. આગળ ભાઈ પાસેથી રિશ્વત લે ગાંડી પોલીસ એની છે ને બહુ ગાંડો પૈસો લે ભાઈ. ખોટું આગળ છે ને ગઈ વખતે મેં આવ્યો હતો ને બિહારમાં, આજુ કંઈ એક્સપ્લોર ન કરાય પણ હું તમને કહું છું કે બિહારવાળા ભાઈ પૈસા લે ગાંડો હો ભાઈ. આગળ આ ભાઈને લૂંટી લે એમને. अरे चलो रखो हम नहीं कहे जगह पड़ा रे कहेंगे तो अभी दो आना तो पहले में दो अब जब 10 दिन होगा क्या हो 200 नहीं यार 200 हाथम दे के जाने का हम तो सर की गाड़ी हमारे लिए 200 हमने का हाथम दे जाने अभी नया गाड़ी का मतलब 100 को तो छोड़ दे. अरे 100 को नहीं अब रहा दो 200 ले लो ना मत तो वो ज्यादा है हमने का रुको को आने में दो बोल दो बताओ. હા વિડીયો તમે 200 રૂપિયામાંથી 400 રૂપિયા માંગતા હતા ને 200 રૂપિયા લીધા જ તોય ખુલ્લે આમ રિશ્વત કરી. આપકી રિશ્વતબાજી ભાઈ ભારે રિશ્વત લીધી હો ભાઈ. એક સ્ટેપ હાલે એક જણો લે, બીજો સ્ટેપ હાલે 2 જણો લે, અલગ જગ્યા અલગ લોગ પૈસે લેતા નહીં આવે. ચલો ભાઈ નીચે ઘડી વાર ઉતરીએ ચા પાણી પીએ અને આવીએ ને બ્લોગ એડિટ કરું છું. હજી બ્લોગ એડિટ કરીને પાછું ઉપર ચડું. ચાલો નીચે જઈએ. ભાઈ રિયલીમાં બિહારમાં બહુ બધી રિશ્વતખોરી થાય છે, બહુ એટલે બહુ. તમને દેખાય ને એ બિહારની બોર્ડર છે. જો અહીંયા બધા પોલીસવાળા આવી બાજુ. આ ગાડી પોલીસની છે. આ માણસો અલગ હે. જો હાથું રોકાઈને જો લે આગળ જો લે હો. લાવ પૈસા લુખ્ખી. અત્યારે જો નાસ્તામાં ચણા ખાઈશ. હા સવારના નાસ્તો ચણા આવી ગયા. આપ સભી કા બિહાર મેં પ્યારા સ્વાગત હે ભાઈ. તમારા બધાનું વેલકમ છે બિહારમાં. તો ત્યાં તમારો ભાઈ બિહારમાં એન્ટર થઈ ગયો છે અને रिश्वत નો ટાઈમ અહીં શરૂ થઈ ગયો છે. ભાઈ કે પાસ से बहुत ज्यादा रिश्वत ले लिया है. શરૂઆતમાં જ ભાઈ પાસેથી रिश्वत ને બિહારમાં ભાઈ હકીકતથી બહુ બધું रिश्वत છે. હા થોડા ઠંડા હવા જાય નહીં ये बात गिरा दिया. ओके डन.
અને આપણે બિહારમાં એન્ટર થઈ ગયા હતા અને ઓલે વખતે બિહારમાં હું એન્ટર થઈ ગયો હતો અને और आपने कौन सा बोला था बिहार में वो सिटी अभी भोपाल गोपालगंज में रुका था मैं पता है आपको वहाँ पे महल में रुका था बिहार ની અંદર એન્ટર થઈ ગયા આપણો ખટારો કમ સે કમ 10-15 કિલોમીટર આગળ હાલી ગયા વધારે ઓછું નહીં અને આવ્યા છે અત્યારે નાસ્તો કરવા માટે ભાઈએ કાંઈ નથી ખાધું સવારનો એ પણ 3 વાગ્યાના ઉઠીને આવ્યા હતા મને પાછો ફોન કરીને કે હું આવી ગયો હાલ વધારે હું કહું હો પછી જાય કેમ કે હું 12 વાગે રૂકતો હતો તો અત્યારે આવ્યા છે ભાઈ નાસ્તો કરો નાસ્તો કરી લઈએ આજે આપણો પ્યારો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો પરોઠું થેપલું એક પરોઠું કંઈ ખબર નથી પડતી કંઈક બનાવેલું છે અને દાળ છે ચણાની અને આ બીજું કંઈક છે તો ભાઈ સાથે નાસ્તો કરી લઈએ આપણે પેટ ભરીને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો પેટ ભરીને સાજો બધી કર્યો અને હવે જઈએ છે આગળની સાઈડ આપણે આસામ સાઈડ આલી લગભગ છે ને 750 કિલોમીટર કેટલું થાય નથી ખબર હોય 750 તો હું બોલી કાની આગળ પેલા મેપમાં જો પછી તમને કહું કે કેટલું થાય અહીંથી આસામ અહીં અમે જતા હતા રસ્તો થોડોક આમ જો તમને હવે છે ને ધૂંધલું લાઈક છે હા કેમ કે આ રસ્તા થોડાક નેપાળ સાઈડ ના આવી જશે તો આવું ધૂંધલું જ છો અને બીજું તમને બતાડો અમારે જો ભાઈ હીરો બની ગયા ઓય गूगल लगा के कहाँ पे चल दिया भाई बिहार तो है ये आसाम ऐसा बोलो ना अच्छा जैसे स्टेट चेंज हुआ वैसे यहाँ पे भी रुतबा भी चेंज हो गया भाई गूगल लगा के ये देखिए भाई ભાઈ છે ને ચોલા ખાય છે બરાબર તો મેં એને એમ કીધું કે થોડીક છે ને ગાડી છે ને સાઈડમાં રાખીને થોડીક વાર પી જાઓ બાકી આ જગ્યામાં જે ભટકાડ છે ને તો અમારો સત્યાનાશ થઈ જાય ભાઈને આવે બરાબર ના ચોલાઓ નહીં તો થોડીક વિડીયો ક્લિપ નાખીશ એને ઉડાવી દેવામાં છે કે એક બે કલાક બાકી ક્યાંક ને ક્યાંક તોડી દો નહીં ના રહી આપકો નહીં आ भी रही और नहीं भी आ रही है चलिए कोई नहीं एक साइड लगा के थोड़ी देर आराम कर लो आप मस्त थोड़ी नींदर कर लो एक दो घंटे नींद कर लो आप મને છે ને ખાલી હા બીક લાગે છે કે ભૂઈ જાય ને તો પ્રોબ્લેમ થઈ જાય અમે કેવી જગ્યાએ ગાડી રોકી પહેલાં જો તમને બતાડો અહીંયા હાઈવે ને પણ અહીં બોડિયું મારેલું છે ને ત્યાં ગોપાલગંજ અહીંથી 207 કિલોમીટર તેમ 207થી પણ વધારે ગાડી હાંકી લીધી અત્યારે 12 વાગ્યા છે ઓ ભાઈ સાહેબ એટલી બધી ગાડી હાંકી લીધી અહીંયા ગાડી રાખીશ ને અત્યારે છે ને હું ક્યાં જાઉં ખબર દેખાય પાણીની બોટલ આમાં ક્યાંય તમને દેખાતું નહીં હોય પાણી દેખાય ન દેખાય કેમ કે હું જાઉં સામે જરૂર પેટ્રોલ પંપ અહીંથી દૂર ત્યાં હાલીને જાઉં ને આ ભાઈ છે ને ઝોલા ખાધા હતા બરાબર મેં ક્યારનો કીધું તો સુઈ જાઓ પણ પૂતા નહીં એક માન અત્યારે ફીવડે હવે સુઈ જાઓ આગળ છે ને એક ઝપકી એવી લઈ લીધી મોટી બધી મારો હાર્ટ એટેક આવી ગયો છે ને જો ફારબીસગંજ કિશનગંજ પછી ગુવાહાટી ને સિલસર હશે કે શું છે આપણે વાસોમાં થોડાક કાચા છે યાર હવે એટલું રહ્યું ખાલી ડિસ્ટન્સ હવે રસ્તા હાઈવેમાં હું રોકડું કેમ કે બધું જોઈ લઈએ ને હવે બસ અહીંયા ખટારો અહીંયા જે તમને બધીને એક વસ્તુ હું બતાડું અહીંયા છે ને હું આ છે બિહારની આગળ હું નીકળો ને પણ હું તમને એક વસ્તુ દેખાડતા મિસ કરી જો હું તમને ખબર આ લોકોની જમીન જો કેટલી છે જો ખાલી એક ટુકડો ખાલી નોર્મલ છો કે વધારે નથી જો ખાલી ઓલા જે બેઠા દેખાય ને જો થોડી કેવી આમ ગણી લો ને કેટલી હોય તો મને નથી ખબર આમ 10 મીટર ને આમ 10 મીટર ગણી લો એટલી છે ઓહો ભાઈ સાહેબ વ્યૂ તો જો ખાલી ને આ નદી કાંઈ નાની અમી નથી હો તમને નદી પેલા દેખાડું આ જોઉં તો ખરા આપણે પેલી પાછળ પણ નદી જોઈ હતી ને આ તો એના સામે તો કાંઈ નથી ભાઈ એવડી મોટી છે જો તો ખરી એ તો કાંઈ નથી હો આના અમે આ જોઉં તો ખરા આમ જ્યાં દૂર આગ જાય ત્યાં ત્યાં નદી છે મોટી ઓ ભાઈ ને બાજુમાં ટ્રેનની પટરી ઓ માય ગોડ તો ખરી પણ રસ્તો ભાઈ એક નંબર છે જોતા કેમ દિવસ હોય ગયો યાર કાંઈ ખબર ન પડી આ જો તો અંધારું થઈ ગયું યાર એવો સુરજ દાદા પણ થઈ ગયો અને અમે જાય ધીમે ધીમે આગળની સાઈડ હવે અહીંયા બોર્ડિયો આવી ગયું આપણે જોઈએ હવે ક્યાં પહોંચ્યા કિશનગંજ ને સુલીગુડી એનો રસ્તો આવી ગયો સિલીગુડી કોઈ નામ સાંભળ્યું છે આજ તો ભાઈ છે ને ગાડી બહુ નોન સ્ટોપ હાકી છે અમે અને અત્યારે જો હું ચા લેવા આવ્યો છું અને આપણે ચા કેમ આવવાનો છે મટકી નાની એવીમાં હું ચા લેવા આવ્યો હતો અને સામે છે આપણી ગાડી ઊભી દેખાય
ચા લઈ લઈએ અને મસ્ત મજાની ચા પીએ. મસ્ત મેં સવારની છે ને ચા નથી પીધી, નાસ્તો કર્યો તો પણ ચા નથી પીધી. ભાઈ એટલા હેરાન થયા ને એટલા હેરાન થયા તમે જવા જો. અમે અહીંયા 8:30 વાગ્યાના એક જગ્યાએ વિભાસ, કઈ જગ્યાએ તો મને ખબર નથી, ક્યાંય વિભાસ નહીં. તમે વાત પૂછો માં જો તો આખી ગાડીની લાઈન લાગી છે. દેખાડું અસલ જ્યાં પણ દેખાય ને જો મુસરાઈને રહી જાઉં, ખોલા ને બંધ કરતો. જ્યાં પછી લાઈન દેખાય ને દૂર છે ક્યાંક આગળ છે ને પોલીસ વાળા લોકોએ છે ને બધું બંધ રાખેલું છે. આગળ બધું બંધ છે અત્યારે. હમણાં કમસે કમ 8:30 વાગ્યાના વિભાસ. અત્યારે કેટલા વાગ્યા જો કેટલા વાગ્યા નહીં તમને બતાડું. 1:19 થઈ ગઈ. થોડા આવું તો લોકો અમે તો બે હુતા જ થી વાત પૂછવામાં બી કંટાળી ગયા છે. હવે આ ખુલ્લે તો સારું આપશો એક સેકન્ડ. તો ભાઈ કંઈ નહીં, અમે છે ને આમાં અંદર ને હલવાઈ ગયા છે પૂરી રીતે, હેરાન થઈ ગયા છે પૂરી રીતે. હવે તો હવે તો હવે ફૂલે તો થાય, બહુ મોટી પ્રોબ્લેમમાં છે. જો થોડા ટ્રક આગળ વધ્યા છે હવે ધીમે ધીમે ને અત્યારે સવારના 6 વાગ્યા. આખી રાત અમને હું બેઠી મેચ કેટી છે. બહાર જવાય એમ નથી, ઠંડી એટલી દુનિયાની ને તમે વાત પૂછો ને. અહીંયા ઝાકળ જો ઝાકળ ખાલી ઝાકળ એટલો જ આવ્યો છે. હવે કેમ કરું? એક નવું વસ્તુ મસ્ત મજાનું જોવા મળ્યું. શું ખબર? આપણે ક્યાં આવ્યા છે? આસામમાં. હું થોડોક આગળ આવી જાઉં, તમે ખેતર આવે ને દેખાડું. અંધારું છે યાર, તમને હું શું વસ્તુ દેખાડી, મતલબ અહીંથી ઝૂમ કરીને દેખાડું. અહીં દેખાય નહીં દેખાતું હોય યાર, કાચ ખરાબ છે ને એટલા માટે. થોડી કાચ નીચે ઉતારીને દેખાડું તમને. હાલો, આ તમને જેટલા ખેતર દેખાય ને આ બધું જો દેખાયશ ને એ શું છે ખબર છે? શું છે? ગેસ કરો, ખાલી વિચારો. આ બધા દેખાય ને બધા. ઓ ભાઈ સાહેબ, બીજું કંઈ નથી, ચાય પત્તી છે. આપણે છે ને અંધારામાં છે એટલા માટે દિવસ થોડુંક થાય ને એટલે તમને બતાડી સ્પેશિયલ ચાય પત્તી. તો જોજો, મજા આવશે અને કમેન્ટ કરીને કહેજો. અને ભાઈ હવે અત્યારે છે ને સવારના 5 વાગ્યા છે અને વ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાની પેલો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઈક, શેર અને લાલ બટન ઓપ્શન અને સબસ્ક્રાઈબ કરીને જજો. આજે હવારમાં જ મળીએ છીએ કંઈક નવા અલગ તગડા અને નવા વ્લોગ. બાય બાય.